લીંબડી ખાતે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા રહ્યા હતા। ઉપસ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। ગુજરાત સહિત દેશભરમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ડોક્ટર આંબેડકરની આદર્શ પ્રેરણાને કારણે આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવા સમર્પિત છે। ત્યારે લીંબડી શહેર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને દરેક સમાજ ભાઈઓએ ભાર અને ચરણમાં પુષ્પો પાથરી આદર ભાવ પ્રગટ કર્યો હતો। આ કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ લીંબડી શહેર ભાજપ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ મહામંત્રી તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો અને દલિત સમાજના ભાઈઓ આગેવાનો અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા। તેમજ લીંબડી દલિત સમાજના ભાઈઓ દ્વારા જય ભીમના નારા સાથે લીંબડી શહેરમાં બાઇક રેલી યોજી હતી। જે કેસમી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। આજે ડૉક્ટર બાબા સાહેબની 14મી એપ્રિલ એટલે કે આપણે સૌ એમને બંધારણને અને એમને પોતાનો જે ડૉક્ટર બાબા સાહેબે આજના દિવસે 134મી જન્મજયંતિ છે એના નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, બધા જ સમાજના સૌ કાર્યકર્તાઓ અને સામાજિક પણ દલિત સમાજના અને બધા, માત્ર કોઈ એક દલિત સમાજના નહોતા, ડૉક્ટર બાબા સાહેબ છે એ બંધારણના ઘડવૈયા છે, આપણા સૌ માટે આદરણીય છે, પૂજનીય છે અને આપણા સૌને આખા વહીવટી જે કહીએ છીએ દેશમાં એ તમામ બાબતોના જેને પુસ્તક લખીને આજે ઘડવૈયા એટલે કે બંધારણ બનાવીને એમને આપણને સૌને ગૌરવ અપાયું છે। આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય, એક દેશના નાગરિક તરીકે ન ભૂતો ન ભવિષ્યથી આવા ડૉક્ટર બાબા સાહેબના જે વિચારો છે, એમનું બંધારણ, એ બંધારણને આજે પણ કોઈ પણ સરકારો હોય, કોઈ પણ પક્ષની સરકારો હોય, આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમને પણ આ બંધારણને લઈને આજે વહીવટ કરે છે। અને આપણે બધાએ જાણીએ છીએ, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, સૌના છે। એટલે મારા ને તમારા ડૉક્ટર બાબા સાહેબના આજના 134મી જન્મજયંતિ આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ, એમના નિયમોનું પાલન કરીએ અને એમને તો કીધું છે ઘણું બધું, સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો। આ આપણા સૌ માટેની વાત છે, માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નથી। એટલે તમામને આજના દિવસે 134મી જન્મજયંતિ નિમિત્તે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રજાવતી ડૉક્ટર બાબા સાહેબના ચરણોમાં વંદન કરું છું અને બાબા સાહેબના જે વિચારો છે, જેમને બંધારણ આપણને બાંધ્યું છે, બંધારણ મુજબ આપણે સૌ ચાલીને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ। અસ્તુ, જય ભીમ।